બનાવ્યો નહીં. આ તો કીધું ભગવાન આવો એમને એમ આવો તમે. આ તો આજ એમને એમ આવો. આ દરરોજ હું બનાવું મારે માથાકૂટ કરવાની દરરોજ કે બનાવવાની. આ તમે એમને એમ આવો. આંખો બંધ કરી દીધી પ્રભુ તમે આવો ને તમે પ્રસાદ બનાવો. થોડી વાર થઈને આંખ ખોલીને રામ લક્ષ્મણ જાનકીજી અને સીતાજી, જાનકીજી અને હનુમાનજી મહારાજ સ્વયં બિરાજમાન, સ્વયં બિરાજ તેજસ્વી તેજ પુંજ પ્રકાશ ભેલા. પેલા પૂછ્યું કે આ કોણ, આ બૈરું કોણ લાયા? આ બૈરાને ક્યાંય પકડી લાયા? પેલા બૈરું નથી કે આ માતાજી છે કે, હનુમાનજી કે આ સીતા મૈયા છે કે, આ લક્ષ્મણજી મહારાજ છે, આ રામદેવચંદ્ર મહારાજ છે, ભગવાન છે, આ સ્વયં તારા ઘરે આવ્યા છે કે. ના કશું નહીં હું જાણતો. એ બૈરાને કહો રોટલાનું શાક ના બધું બનાવી નાખે. આને કહો હારે લાયા છો તો હું નહીં આજ બનાવું, હું થાકી ગયો છું. એને કહો એ ગમે તે હોય, સીતાજી હોય ગમે તે હોય, એને કહો આ ચૂલા ઉપર બનાવો, ફૂંક મારી મારીને બનાવો, ખબર પડે કે આમ શાક બનાવાય. હાથ કર ધુમાડો ખાઈ ખાઈને બનાવે. સીતાજી કે વાહ ભાઈ વાહ, ભગત તો સત્ય છે. સીતાજી જ્યાં રસોઈ બનાવતા હતા ને અને ત્યાં પેલા નથી લાય મારા ગુરુ મહારાજને બોલાયો. દોડતો ઉપડ્યો, ગુરુદેવ 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 ગુરુદેવ. કે કેમ બેટા આટલો બધો ખુશ છું? કે ગુરુદેવ આજે એક દિવસ તો પેલા કોઈ રામ એક છોકરો આવ્યો, બીજે દિવસે બીજો છોકરો આવ્યો, ત્રીજે દિવસે પેલો વાંદરો આવ્યો, અને આજ તો કોઈ બૈરું કોઈ સીતાજી કોઈ એવું નામ છે એ સાથે આવ્યો છે. ગુરુજીએ પથ પકડીને ધડ્યા કે બેટા હાલ આપતો. જડતા ચાતા ચાતા જ્યાં નદીની પાર ગયા ને તો રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી. ગુરુદેવ દંડવત પ્રણામ કરીને કીધા પ્રભુ સાખી તો એવું બોલે છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુ આપકી મને ગોવિંદ દિયો બતાય. પણ આજ તો ઊંધું થયું. આ તો કંઈક મને બીજું દેખાણું કે હું આટલી ઉંમર થવા મારી પાકી ઉંમર થઈ ગઈ છતાં પ્રભુ મને દર્શન ન થયા. પણ આજ તો એવું થયું કે મારા શિષ્ય આજ મને ભગવાનના દર્શન કરાવી દીધા. મહાપુરુષ ભગવાન રામચંદ્ર ભગવાનના દર્શન કરાવી દીધા. આજ મારા સદગુરુની શિષ્ય કે આ મારા સદગુરુની કૃપા છે, સદગુરુ કે મારા શિષ્યની કૃપા છે, શિષ્ય કે મારા સદગુરુની કૃપા છે. આ એક અમે એક સ્વરૂપ અંતર નવ ધરશો, ભોળા ભવાનીને ભજતા ભવસાગર તરસ્યો. એમ ભક્તિ નથી થતી. આવા આશ્રમ કરે ભક્તિ ના થાય, ગૌશાળા કરે આ ભક્તિ ના થાય. ભૂખે મારું ભોંયસું વાળું તનની પાડું ખાલ, જો મને ના છોડે ને એને કરી દઉં ન્યાલ. મને ના છોડે ને એને ન્યાલ કરું. તો વિચાર કરો. આવા અનેક પ્રકરણ આપણા છે પણ તમે એ યાદ નથી કરતા ને બીજાના પ્રકરણો લઈને તમે માથે લઈને ફરો છો કે પેલા આમ છે ને પેલા આમ છે. હું હિમાલયમાં રહેલો છું, હું રામેશ્વર રહેલો છું, હું આબુમાં રહેલો છું, જુનાગઢમાં રહ્યો છું, બાંધવગઢમાં રહ્યો છું. જે કબીર સાહેબનું જ્યાં ધામ છે મોટું બાંધવગઢની અંદર, ત્યાં તો 15 દિવસ રહેતા હતા. એ નથી દેખાતું તમને કોઈને. અને ભજન પાકે એટલે સમજો. જે જગદીશચંદ્ર અહીંયા દાદા આવતા હતા, એ ખબર છે? જગદીશચંદ્ર દાદા આવતા હતા આપણે અહીંયા ચાલતા ચાલતા ઉબેર કરીને આવે. જીવરાજ પાર્ક રહેતા હતા અને જુનાગઢના ફોરેસ્ટર હતા. જુનાગઢના ફોરેસ્ટર. અને કેટલાય મહાપુરુષોને, કાશ્મીરી બાપુને જંગલના જેટલા સિદ્ધ પુરુષો તો બધાને મળેલા. અને પોતે પરમ તત્વને પામવાની જિજ્ઞાસા હતી એમને, બહુ જિજ્ઞાસા. જગદીશચંદ્ર મહારાજ દિવ્ય પુરુષ. પણ અહીંયા આવતા હતા. તમને એમ લાગે કે કાકા કોક્ષે બિહારી દેશે. ના, હું તમને દર્શન કરવા માટે ભગવાનને લાવું છું, પણ તમે નથી ઓળખી શકતા, તમે નથી જાણી શકતા. તમને જુદું દેખાય છે, તમે બીજાને પકડી લો છો. આ હૃદય દુભાય છે એટલે તમને કહું છું. તમને મારે પરાકાષ્ઠાએ લઈ જવા છે પણ તમે ભાગામ ભાગી કરો છો, જપીને બેસતા નથી. એ જગદીશચંદ્ર
જુનાગઢમાં ફોરેસ્ટર અને એની પછી સાધુ બની ગયા. જુનાગઢમાં કેટલાય વર્ષ એમને એમની સાધના કરી, તપસ્યા કરી અને થોડુંક જાગૃત થયું કેટલુંય. અને જે એમને ગુરુ માન્યા હતા ને એ ગુરુના પગમાં પડ્યા, ગુરુદેવ હજુ હું અધૂરો છું ને તમે ક્યાં દેહ છોડીને જાઓ છો? ત્યારે જગદીશચંદ્રને કીધું કે તું હવે અમદાવાદ જતો રહે, જા તને અમદાવાદમાં કોઈ મહાપુરુષનો ભેટો થશે એને તું મળજે કે એ તને આ બધું આગળ જે બાકી છે ને એ પૂર્ણ કરાવડાવશે. અને એ ફરતા 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 આમ જો બોપલ આવ્યા. બોપલમાં લેંગો પહેરતા, બીડી બીડી પીતા. હંમેશા સંતોની બહુ લીલા અલૌકિક છે, બધું વર્ણન કરવા જેવું નથી, બહુ વાર છે. તમે તો વાળને અને જટાને અને આ દાઢી મૂછને બાપુ કહી દો છો, ઓળખી લો છો. પણ એમાં કેટલા ગુણ ધર્મ છે એ જુઓ, એમાં કેટલું તત્વ છે, એમાં કેટલી સાધના કરી છે, એટલું એમાં કેટલો અનુભવ કર્યો છે એ પૂછતા નથી તમે. રામને ક્યાં દાઢી, કૃષ્ણને ક્યાં દાઢી, સ્વામી વિવેકાનંદને ક્યાં દાઢી, દયાનંદ સરસ્વતીને ક્યાં દાઢી, જલારામ બાપાને ક્યાં દાઢી હતી? બતાવો, ક્યાં દાઢી મૂછ હતી એમને? અને એ જગદીશચંદ્ર આવતા મને કીધું, બટુક મહારાજ તમે મારા સ્વપ્નમાં આવ્યા હતા, મેં તો આ જોયું નહોતું કે તમે સત્સંગ કરો છો બોપલમાં, અને મને આખો રસ્તો દેખાયો એટલે હું અહીંયા આવ્યો છું, હું અધૂરો છું, મને પૂર્ણ કરો. હું ભેટી ગયો કે ગુરુજી હું તમે મારા ગુરુ છો, તમે જંગલમાં રહ્યા છો, તમે જુનાગઢમાં રહ્યા છો અને તમે પૂર્ણ થયા છો, તમે મારા સદગુરુ છો. મને કે ના તમે મારા સદગુરુ છો. હું કહું તમે મારા સદગુરુ છો, હું કહું તમે મારા સદગુરુ છો, તમે મારા બે જ્યારે એકમે એક સ્વરૂપ અંતર નવ ધરશો, ભોળા ભવાનીને ભજતા ભવસાગર તરશો. અને આ કહેતા કેટલું વર્ણન કરતા હતા, પણ બીજું મને મૌનમાં કહેતા. હું કે આમ જો સતલોકમાં ગયો, બ્રહ્મલોકમાં ગયો, યમલોકમાં ગયો, એની ઉપરથી પરમધામમાં ગયો, એની ઉપર આત્મશાંતિ પરમ શાંતિમાં ઠેઠ પહોંચી ગયો, નવદુર્ગાને મળ્યો અને નવદુર્ગાને મેં કીધું કે આમ જો નવદુર્ગા પેલો બટુક છે ને એ આપણો છે, તમે આશ્રમે જઈજો નવદુર્ગાને, ત્યાં જઈજો નવદુર્ગા, અને એને આને ઉધર્વ ગતિ કરાવજો, એનો પ્રકાશ કરજો. હું નવદુર્ગાને મળું, ચંડ મુંડ બધાને મળું. હું નવદુર્ગા મારી પાસે આવે ને મને એમના રૂમમાં તમે જાવ ને તો તમને ગમે નહીં એટલો ગંધવાળો હોય. પેલા પુનિત જો ઊભો થા, આ એનો શિષ્ય છે, અહીંયા આવતો રે, આ એમને મોકલ્યો. આ પુનિત મહારાજના દરબાર છે, ક્ષત્રિય કુળ. તમે વિચાર કરો, સમજ્યા? એમના રૂમમાં જાઓ ને તો ગંજકુ પડેલી બધી, કચરો પડેલો, તમને ગમે નહીં કે આવા બાપુ હતા સિદ્ધ પુરુષ, ચૈતન્ય પુરુષ, પહોંચેલા પુરુષ, શરીર ભાવ ન હોય એને. મને તો કહેતા બટુક તું આમ જો કમ્પ્લેટ બનીને બેઠજે, માનજો હું તને એમને આપું છું વહેતી ગંગાસન, તૈયાર ભાણું ખવડાવું છું, ખાઈ જા તમ તારે. આપણે એક બની ગયા છીએ, એક જ છીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશ એમની પાસે. આ નથી વાતો કરવા જેવી નથી. આ બધા વાતો કરે છે કે આવું બધું કશું ના હોય, ના. કારણ કે શંકર મહારાજે કીધું શું? હંસા ગઈ તી સદગુરુજીના દેશમાં, ત્યાં તો જળહળ જ્યોતિ પ્રકાશ અગમ ઘેર જઈ ચડી. આ પ્રમાણ પૂરે છે, આ છે, અનુભવ થાય ને થાય. 33 કરોડ દેવી દેવતાના દર્શન થાય આપણને, આવે જ. અરે પ્રગટ આવે અહીંયા, દર્શન થાય તો ઠીક છે, પણ તમને પ્રગટ આવીને સાક્ષાત્કાર આપી જાય, સાક્ષાત્કાર. પણ આંખ વિના ના દેખાય. આજ્ઞા ચક્ર ખોલે ને શંકર ભગવાનને, આયા ત્રીજું નેત્ર છે, અને અર્જુનને ત્રીજું નેત્ર ખોલીને આમ જો વૈરાટ સ્વરૂપ બતાવ્યું. ત્યારે તમે ઓળખી શકો આવા આ જગદંબાઓને, આવી જોગણીઓને, હે આદ્ય શક્તિઓ. એમ ઓળખાય, એમ ઓળખાય. એ આવીને અહીં મને કહેતા બટુક હું આટલા મળ્યો, બધાને મોકલું છું. ઋષિમુનિઓ, સપ્ત ઋષિઓએ મારા ઘરે આવ્યા અને હું અહીંયા મોકલું છું, બટુકને પાસે જાઉં. આપણી પાસે સપ્ત ઋષિઓ આવી ગયા. કેટલા 10 દિવસ ઋષિઓ રોકાણા, 10 દિવસ મુનિઓ રોકાણા.
તમે વિચાર કરો આ કોણ હતા? ન જાણે કઈ રૂપમાં નારાયણ મળી જાય, પણ તમને એમ થાય કે આ તો કોઈ જૈન મુનિ આવ્યા, આ કોઈ હિમાલયમાંથી કોઈ મહાપુરુષ આવ્યા. ના, એ જ યદાદાય ધર્મસ્ય ગ્લાનિ પરિત્રાણાય સાધુનામ. હાય બાકી રહી ગયો અને પૂછ્યું હું ક્યાં જાઉં? ત્યારે જગદીશચંદ્ર મહારાજે કીધું કે તું બટુક પાસે જજે, એ મારા ગુરુ છે. એને એમ કીધું. હવે આટલા બધા મહાન પુરુષ અને મને ગુરુ કહે, તમે વિચાર કરો. તમને શરમ આવે છે ગુરુ કહેતા, બીજા ગુરુને પકડવા જાઓ છો, એક ગુરુને મૂકીને. ના મેળ પડે. કાન ખોલો. આ જગદીશચંદ્ર અહીંયા આવતા હતા, એ બ્રહ્મલીન થઈ ગયા અને આમને મોકલ્યો. અને તેથી ડાયરામાં મેં કીધેલું, છેલ્લું એક પ્રકરણ કહી દઉં, તેથી બરાબર સંભળાયું નથી કે જે સંતો, જે રજવાડા, જે ક્ષત્રિયો થઈ ગયા, જે દરબારો, જે કંઈ રાજપૂતો થઈ ગયા, એ ભારતને બલિદાન આપીને ભારતને આજ ખડું કરીને ઊભું રાખ્યું ને, એ ક્ષત્રિયો છે. એ ક્ષત્રિયોની કૃપાથી આજ ભારત ખડું છે. આજે બલિદાન આપી દીધું, ગઢના ગઢ કુરબાન કરી દીધા, રાણીઓને કુરબાન કરી દીધી. આમ જો જેમ સોના ચાંદી હીરા માણેક કુરબાન કરીને અને ભારતને આજ ઉજ્જવળ બનાવી દીધું. તમે વિચાર કરો. આ ક્ષત્રિયોની વાત છે. અને જે આશ્રમની જગ્યાઓ આપી, જે સંતોને જે કંઈ ભૂમિકાઓ આપીને, ભૂમિ આપીને, એ આવા ક્ષત્રિયોએ આપી છે. જે આપી છે એ તમે જુઓ, ક્ષત્રિયો જ આપી છે, દરબારો જ આપી છે. આપણે ગોંડલની જગ્યા દાદા ખાચર, વિચાર કરો, 400 વીઘાની વાડી આપી દીધી, 4 બળદની ખેતી, માણકી ઘોડી આ દરબારે આપી. આજે અહીંયા લાલ બાપુનો આશ્રમ છે, એ પણ આપણા પોપટસિંહ ઝાલા છે ને, આપણે પોપટસિંહ ઝાલા, એમના કોઈ સંબંધીએ જમીન 10 વીઘા આપેલી હતી. લાલ બાપુને 10 વીઘા જમીન આપેલી હતી. આ બેઠા જો, આમના શું થાય તમારે? ફૈજી ફુવા, એમને આપેલી. આ દરબારું આપે છે. અને આ જમીન પણ આપણને જો મળી છે ને, એ પોપટસિંહ ઝાલાની કૃપાથી મળી છે આપણને. એ દરબારે આપેલી જમીન છે, આ પોપટસિંહ ઝાલાએ આપેલી. સાપને સંછેડાય નહીં, સિંહને સંછેડાય નહીં, પછી તમે કોઈ આમ છે એમ. કેટલાનું રક્ષણ કર્યું છે, કેટલું તમારા માટે કુરબાની આપી છે, એનું પણ આપણે સન્માન હોવું જોઈએ. આપણે ગૌરવ હોવું જોઈએ. તો તમે ભારત દેશના વાસી કહેવાય. ખાલી ગાવાથી નહીં મેળ પડે. ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું, નહીં. મેરા ભારત મહાન કદાચ મોટર પાછળ લખી નાખો ને તોય નહીં. એક ભારત માટે કંઈ કામ કરો. ભારતની ભૂમિ એટલી પવિત્ર છે, જેને પડાવવા માટે યુદ્ધ થાય છે. જો તમે આ ભૂમિને લેવા માટે, પણ આમ જો કવચ છે, ભારતની ભૂમિનું કવચ છે આખું, સંતોનું, મહાપુરુષોનું, ભગવાનનું, 33 કરોડ દેવી દેવતાનું કવચ છે કે આ ભારતની ભૂમિને કોઈ આંચ ના આવી શકે. સમજી લેજો, ભારતની ભૂમિને આંચ ના આવી શકે. અહીંયા સંતોનું પ્રાગટ્ય, ભગવાનનું પ્રાગટ્ય, દેવોનું પ્રાગટ્ય, શક્તિઓનું પ્રાગટ્ય, એવી આ ભારતની ભૂમિ આપણી છે. એને આપણે વંદન કરવા પડે, એને પ્રણામ કરવા પડે. કેટલી શક્તિ છે એ મેં તમને ગઈ વખતે કહ્યું, આમાં શક્તિ પડી છે એટલી તમારામાં શક્તિ પડી છે. એને ઓળખો, એને જાણો. કેટલી કૃપા, કેટલી દયા. આ માર્બલ, પેલું મંદિર જ્યારે માર્બલનું બન્યું ને, એક થોડી અનુભૂતિ કહું. ત્યારે મારી ભૂલ થઈ ગઈ હતી, મેં માર્બલના પથ્થર આવ્યા હતા, પ્રણામ ના કર્યા. કેમ કે ત્યારે કોઈ હખળ વખળ આનું વાતાવરણ હતું, ઘરમાંય હખળ વખળ હતું અને બારે હખળ વખળ હતું. મેં પ્રણામ નહોતા કર્યા, ત્યારે પણ મારા પગ પકડી ગયા હતા. કારણ કે એ પથ્થર અરવલ્લી પહાડના કપાઈ એની કલેક્ટિવ તોડીને, એની ઉર્જા તોડીને, એનું પરિવાર તોડીને અને એમાંથી ટુકડા થઈને આમ જો ઘરના ઘા ઝીલી અહીંયા મંદિર બન્યું. તમે વિચાર કરો, એ કોઈ દી વિચાર આવે તમે મંદિર બનાવો એટલે? તો આ પણ માર્બલ જ્યારે આવ્યું, આ તો રાજનગર માર્બલ છે, ઓરિજિનલ માર્બલ છે.
પેલો અલગ છે, આ ઓરિજિનલ માર્બલ છે. આ માર્બલ જ્યારે આવ્યું ને ત્યારે મેં એને પુષ્પ પૂજા કરી, એને કંકુથી ચંદન પૂજા કરી, અને મેં વિનંતી કરી કે આ જે કંઈ અહીંયા સિંહાસન થાય છે, જે ગુરુ મંદિર, આ સદગુરુ ચૈતન્ય મંદિર બને છે, આ સદગુરુ ચૈતન્ય મંદિર બને છે ને, એ સદગુરુ ચૈતન્ય મંદિર હું છે ને સર્વના કલ્યાણ માટે, સર્વની ઉધર્વગતિ માટે, સર્વના પ્રકાશ માટે, સર્વ જે ભૂલી ગયા છે પોતાના સ્વરૂપને, એ સ્વરૂપને જણાવવા માટે હું આ પ્રાગટ્ય કરું છું. પ્રભુ તમે અહીંયા આવ્યા છો તો મને બસ એક ઉર્જા સ્ત્રોત આપજો. તો આમ જો આ મંદિર થયું ને ત્યાં સુધી મને કોઈ અસર ના થઈ. આ કણકણમાં ભગવાન છે, એ કરવું પડે, આપણે પૂજન અર્ચન કરવું પડે. તમને ઉમંગ હોવો જોઈએ. મંદિર થતો હોય ને તો મારે તમને બોલાવવા ના પડે કે તમે આવો અહીંયા પૂજા કરવા માટે, આ મંદિરમાં પૈસા મૂકવા માટે, આમાં લોટી મૂકવા માટે, આમાં ફૂલ મૂકવા માટે, આમાં ફલાણું મૂકવા માટે મારે બોલાવવા ના હોય. તમને ખજવાળ આવવી પડે, તમને અંદરનો આનંદ હોવો જોઈએ, તમને ઉર્જા હોવી જોઈએ કે આમ જો હા અમારું સિંહાસન થાય છે, અમારા ગુરુજીનું સિંહાસન થાય છે, અમારા ગુરુજીનું સદગુરુ ચૈતન્ય મંદિર બને છે. તો આમ જો એની પૂજન અર્ચન માટે જવું પડે, એનો ઓટો બને છે, એમાં કંઈક ગમે તે ધન ધાન્ય જે કંઈ મૂકો તમે આમાં મૂકો, તમને હોવું જોઈએ. તમને કદાચ મારા ઘરના હોય તો ના બોલાવવા પડે, એને આનંદ હોવો જોઈએ. તો તમે કંઈક પામ્યા છો, તારે ભજન થાજો, તમારે પરિપક્વ થાય. આનંદ ઘડી રે તે ભજવા હરી મારા સંત રે સુહાગી મળ્યા. આનંદ ઘડી રે તે ભજવા હરી મારા સંત રે સુહાગી મળ્યા. આનંદ ઘડી એ તે ભજવા હરી. હરી એટલે તમે મુરલીવાળાને ગોતી લો કે હરી એ ના, એ નહીં. હરી એ નહીં. હરીને જો જાણો પછી તમારો વિરામ થઈ જશે, પછી ક્યાંય તમારે જવાનું નહીં રહે. હરીને જાણો. બીજું એક કહી દઉં, મેં ગઈ વખતે તમને કીધું હતું કે તમે કોઈ પણ કાર્ય કરતા હોય, વ્યાપાર કરતા હોય, દુકાન કરતા હોય કે મજૂરી કરતા હોય, ગમે તે કાર્ય કરતા હોય, કોઈ દિવસ નકારાત્મક વિચાર કરશો નહીં, ખરાબ વિચાર કરશો નહીં, ઈર્ષ્યા કરશો નહીં, રાગદ્વેષ કરશો નહીં. જો તમે ઈર્ષ્યા આદેશ અને કોઈની પેલી ઈર્ષ્યા આદેશ અને કદાચ ખોટા વિચારો કર્યા તો આસુરી તત્વો એટલા બધા છે, એ તમારી ઉપર પ્રહાર કરશે, તમારા કાનમાં આવીને બોલી જશે, તમને નહીં હોય એવું કહેશે, તમારા કાચા કાનથી તમે સાંભળશો અને તમારા ઘરની અંદર ઝઘડા થશે. આવું અપશબ્દો ના બોલો. આ પ્રમાણ છે, આદિનું છે પ્રમાણ, શ્રવણનું પ્રમાણ છે. શ્રવણને આમ જો એવી ભૂમિકામાં આવતો રહ્યો ને ખાલી એક મનમાં સંકેત થયો શ્રવણને કે આવા આંધળા મા બાપને મારે ક્યાં લઈ જવા, આવા આંધળા મા બાપને મારે યાત્રા કરવા ક્યાં લઈ જવા, આટલી શંકા પડીને ત્યાં આમ જો આખી ભૂમિકા બદલાઈ ગઈ એની કે પિતાજી મારે તમને યાત્રા કરવાની કોઈ જરૂર નથી. કે બેટા શું થયું? કારણ કે એના બાપા તપસ્વી હતા. તારે શ્રવણ પ્રગટ થયો હોય ને કે બેટા શું થયું કે તમે આંધળા છો ને તમને યાત્રા કરાવીને શું કરું? કે આની ભૂમિકા બદલાણી. સમજી લેજો, મારે આવા અનુભવો બહુ થયા છે એટલે હું તમને કહું છું, અને થાય છે તમારે થતા હશે. પણ હવે કાન આંખ ખોલી નાખો. બેટા થોડું વાર મને એક ખેતરમાં આગળ લઈ જા. એના પિતાજીએ ધૂળ ત્યાંથી લઈ લીધી મુઠ્ઠી ભરીને અને આગળ કીધું કે બેટા હવે અહીંયા ઉતારી દે અને તું જતો રહે શ્રવણને. કે પિતાજી હું તમને શું બોલ્યો તો? કંઈ બોલ્યો તો? ભૂમિકા પલટાઈ ગઈ. જો આખી વાણી વર્તન પલટાઈ ગયું કે ના બેટા કશું નહોતો બોલ્યો. કે આ ભૂમિ ઉપર ઊભો રહે. એ ભૂમિ ઉપર ઊભો ને પાછું બોલ્યો કે પિતાજી તમે આંધળા, એવું ખસી જા. જો સતયુગમાં આટલું બધું થતું હોય, સતયુગમાં જો આસુરો તમને હેરાન કરવા માટે એ દેવોને પણ હેરાન કરતા દેવો ભાગતા હોય, તો અત્યારે તમે સહેજ નેગેટિવ કે ખરાબ વિચાર કરો ને તો હજારો ગણા તમારા રૂમમાં, તમારા ઘરમાં, તમારા ઘટમાં આવીને તમારા કાનમાં વાતો કરે, ખોટી ખોટી વાતો કરીને તમારું જીવન બરબાદ કરે. અને જીવન બરબાદ ન થાય એટલા માટે તમે સકારાત્મક વિચાર કરો. કશું ના આવડે તો ખાલી ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા,
ઓમ પરમાત્મા, ઓમ પરમાત્મા. આવું બોલો, આવું ઉચ્ચારણ કરો રૂમમાં. અજવાળું અજવાળું તમારા ઘટમાં થશે, તમારા ઘરમાં થશે, અને જો તમારા જીવનમાં પણ અજવાળું અજવાળું થઈ જશે. આવું તમે કરો. દહીંને દૂધમાં બે બાજુ ન રાખો. દહીં દૂધમાં પગ ના રાખો, એક બાજુ જંપલાવી દો. અને આ મારે ગમે એવો નથી, બહુ વાર લાગે. સમજી લેજો. સદગુરુની ઉર્જા મેળવી, સદગુરુની ચૈતન્ય મેળવવું, સદગુરુને પાસેથી જે કંઈ પ્રાપ્ત થયું છે મેળવવું ને, એ જ નાની સૂની વાત નથી. મીરાબાઈ ઠેઠ મેવાડથી નીકળ્યા ને ત્યાં રોહિદાસ બાપુના ચમાર પાસે જઈને ઉર્જા મળીને ચૈતન્ય મળ્યું. તમે વિચાર કરો, 45 દિવસ ત્યાં રોકાયા. એમ મળી જતું હોય છે તો મથુરામાં મળી ગયું હોત, ગોકુળમાં મળી ગયું હોત, વૃંદાવનમાં મળી ગયું હોત, મારવાડમાં મળી ગયું હોત, ના મળ્યું. અને રોહિદાસ બાપુ પાસેથી મળ્યો. જ્યાં રોહિદાસ બાપુ પાસેથી ઉર્જા ચૈતન્ય મળ્યું ને, ત્યાં કૃષ્ણ ભગવાને પાછું સ્વીકારી લીધું. એને આખી સ્વીકારી લીધી. તમે વિચાર કરો, આખી સમય ગઈ. આ વાતું નથી, આ છે. તમારામાં એ શક્તિ પડી છે, તમારામાં ચૈતન્ય પડ્યું છે, તમારે શુદ્ધબુદ્ધ થવાનું છે, તમારે એ માર્ગ પકડવાનો છે. તારે મેળ પડશે. પણ કોક જ ઓળખે, અને ઓળખે ને એનો બેડો પાર છે. આ તો ઓળખે એનો બેડો પાર છે. જે ઓળખી જાય. મને નહીં હો, હું તો કપડાં પહેરવાનો. જો સમજી લેજો, તમારે જે કહેવું હોય કહેજો. હું તો સારો રહેવાનો. સેન્ટરી સાટવાનું લાવજો, કોઈ અત્તર બત્તર તંતર વાત કરો છો. કેમ નહીં સાટવાનું? ભગવાને બનાવ્યું છે, બધું બનાવ્યું. અત્તર બનાવ્યું, હે, ગુલાબ બનાવ્યા, મોગરા બનાવ્યા, હે, 32 ભાત. પહેલાં તો 32 ભાતના ભોજન ને 33 ભાતના શાક. અત્યારે તો 108 ભાતના 32 ભોજન ને 32 શાક કહેવાય. કેટલી ભાતની વેરાયટીઓ છે, શીખો. આ તો બાપુ બની જાય એટલે કે ના ભાઈ અમે ખાતા નથી, હવે અમે ના ખાઈએ. કે નખરા ના કરો, ખાઓ. હા, આ પાખંડ ના કરો. બધું પરમાત્મા કૃષ્ણ ભગવાનને કે 56 ભોગ આવતા હતા. 56 ભોગ ખાતા કૃષ્ણ ભગવાન. ખાવાની વસ્તુ બધી ખાઈ શકે. કહો, ભોજન પ્રસાદ અલગ અલગ વેરાયટી તમે બનાવીને ખાઈ શકો. આનો અને જેટલી તમે એમાં ઉર્જા ઓરો એટલું તમને મળે. પણ બહેનો તો શું કરે ખબર છે? ઘઉં ચોખા આવે ને એટલે કાંકરા જોવા આવજો. લે, કાંકરા જોવા આવજો. કે લાયા હોય ચોખા, હજુ એમ નામ કાંકરા પડ્યા. એમ નહીં ભાઈ ચોખા જોવા આવજો. અને ચોખામાં કાંકરા પડ્યા છે, કાઢવાના છે, એ વસ્તુ જુદી છે. આજ કે કાંકરા જોવા આવજો ને. એટલા બધા ચોખા નથી દેખાતા, એટલા બધા ચોખા નથી દેખાતા. ચોખા જુઓ, ચોખા જુઓ, કાંકરા ના જુઓ. કાંકરા કાઢો. કાંકરા જોવાના નથી, કાંકરાને કાઢવાના છે. જેટલા કાંકરા નીકળી જશે એટલું તમારું કલ્યાણ થશે. જેમ જેમ તમે ભજનમાં ઉતરશો. અત્યારે જે તમને સ્મરણ આપ્યું છે, ઘણા મને પૂછે છે ગુરુજી અમારે કયો મંત્ર કરવો. બીજા આશ્રમમાં જાય પાસ પૂછે કે બાપુ પેલું મંત્ર જપતા હતા તો મને સારું આવું કીધું. મારે તો ડખો થયો હારા. એક બેન કહેતા જ મને, મેં કીધું આ મંત્ર કરજો. પછી પાછા અઠવાડિયે 15 દિવસ પછી બાપુ મારે પણ ગયા હતા અહીંયા મંત્ર મને આવો કીધું. મારે આ મંત્ર જપવાનો પેલો મંત્ર જપ. આ અંધકાર છે તમારે, આ પડદા છે. તમને એક અપશબ્દ